વિદ્યાર્થી મિત્રો, હાઈ ટુ ઓલ ઓફ યુ એન્ડ ગુડ મોર્નિંગ ટુ. યુનિટ 1 પૂર્ણ થયા પછી છેલ્લા ઘણા બધા લેક્ચરમાં આપણે પાઠ્યપુસ્તકીય સ્વાધ્યાય કરી રહ્યા છીએ, જેમાં આપણે 3 એક્સરસાઇઝ V1, V2, V7 એ વોકેબ્યુલરીની એક્સરસાઇઝ કરી, જે બોર્ડના ઇંગ્લિશના પેપર માટે બહુ જ અગત્યની હતી. એ પછી આપણે છેલ્લા 1-2 વર્ગમાં કોમ્પ્રિહેન્શનની એક્સરસાઇઝ કરીએ છીએ, અને આપણે છેલ્લા ક્લાસમાં તો કોમ્પ્રિહેન્શનનો અર્થ પણ સમજ્યા કે કોમ્પ્રિહેન્શન એટલે અપાયેલી ટેક્સ્ટનો અર્થ ગ્રહણ કરવો. એટલે સેક્શન એ છે 10મા ધોરણના પેપરનું, એ સેક્શન એના આપણે 3 પ્રશ્નો છેલ્લા લેક્ચરમાં સમજ્યા છીએ, જેમાં પહેલો પ્રશ્ન 10 માર્કનો છે, જેમાં 5 ફકરા, પાઠ્યપુસ્તકના ગદ્યના 5 ફકરા, અને એ દરેક ફકરામાં 2 પ્રશ્નોના જવાબ આપ સૌએ આપવાના છે. એ પહેલો પ્રશ્ન છે સેક્શન એનો, કે જે અર્થગ્રહણ ઉપર આધારિત છે, કોમ્પ્રિહેન્શન બેઝડ પ્રશ્ન છે. બીજો પ્રશ્ન છે એ ટૂંકનોંધ છે, અને ત્રીજો છે એ ટ્રુ ફોલ્સ છે. આપણે ટ્રુ ફોલ્સનો એક પ્રશ્ન ડિસ્કસ કર્યો, કે જે અંગ્રેજીના પેપરમાં પ્રશ્ન 12 થી 15 ટ્રુ ફોલ્સના 4 વાક્યો હશે, અને એમાં તમારે પાઠ એટલે જે ગદ્ય ભણ્યા છો એના આધારે અપાયેલું વાક્ય સાચું છે કે ખોટું એવું કહેવાનું છે. એ પણ આપણે એક પ્રશ્ન ડિસ્કસ કર્યો આપણા પાઠ્યપુસ્તકમાંથી. આજે હું ટૂંકનોંધનો પ્રશ્ન આપ સૌ સાથે ડિસ્કસ કરી રહી છું. આ એક ચર્ચા છે કે ટૂંકનોંધ પૂછાય છે ત્યારે પહેલી વાત કે બહુ બધા વિદ્યાર્થીઓ ટૂંકનોંધનો પ્રશ્નથી ભાગે છે, કારણ કે એ ડિસ્ક્રિપ્ટિવ છે, એ વર્ણનાત્મક છે, એમાં વિગતો લખવાની છે, એમાં કન્ટેન્ટ લખવાનું છે, જે કન્ટેન્ટ ગદ્ય આધારિત છે, અને એમાં કોઈ પણ માહિતી લખી શકાતી નથી. ગદ્ય જે આપણે ભણશું યુનિટ 1 થી 10, એની અંદરનું જે મટીરિયલ છે, એની અંદરની જે સામગ્રી છે, એની અંદરનું જે કન્ટેન્ટ છે, એ જ આપણે લખવાનું હોય છે. અને આથી કરીને જે વિદ્યાર્થીઓને કન્ટેન્ટ પાકું નથી, ગદ્યની અંદર શું આવે છે, કઈ વાર્તા છે, કઈ માહિતી છે, એ જેને નથી ખબર, એ ટૂંકનોંધ બરાબર લખી શકતા નથી. તો આજે આપણે જોઈએ છીએ કે ટૂંકનોંધ કેવી રીતે લખી શકાય, ટૂંકનોંધમાં 3માંથી કેટલા માર્ક લાવી શકાય. 3 પણ લાવી શકે એવા વિદ્યાર્થીઓ હોય છે. તો એમાં કઈ મહેનત, કયા પ્રકારે મહેનત કરવાથી આપણા માર્ક ન જાય, અને એમાં કયા માર્ક કપાય છે, એ બધી વાત આપણે આ એક ટૂંકનોંધ ઉપરથી સમજીએ છીએ. અને હું તમને ટિપ્સ આપું છું કે ટૂંકનોંધ કેવી રીતે કંઠસ્થ કરી શકાય, ગોખી શકાય નહીં, કેવી રીતે ઇટ શુડ બી લર્ન બાય હાર્ટ. ટૂંકનોંધ છે એને બાય હાર્ટ તમારે શીખવી પડે, અને એને આપણે કહીએ છીએ કે એને કંઠસ્થ કરવી પડે. તો એક ટૂંકનોંધ હું અત્યારે સમજાવી રહી છું. આજે આ જે છે ટૂંકનોંધનો પ્રશ્ન ફરી સમજી લઈએ કે સેક્શન એનો 11મો પ્રશ્ન છે, અને એ શોર્ટ નોટ 2 આપેલી હોય છે, એમાંથી તમારે 1 લખવાની હોય છે, અને એના 3 માર્ક હોય છે. તમે 10 માર્કના સવાલ જવાબનો પ્રશ્ન પૂરો કરો એ પછી તરત જ જે પ્રશ્ન છે એ શોર્ટ નોટ છે. શોર્ટ એટલે ટૂંકું, અને નોટ એટલે નોંધ, એટલે આને આપણે ટૂંકનોંધ કહીએ છીએ, જે નિબંધ નથી, જે ટૂંકનોંધ છે, અને 5-7 વાક્યોમાં તમારે એ લખવાની છે. સૂચના આવી રીતે હશે પેપરમાં પણ, રાઇટ એ શોર્ટ નોટ યુઝિંગ ધ ગિવન ક્વેશ્ચન્સ ઓર પોઈન્ટ. એક ટૂંકનોંધ લખો, અને એ ટૂંકનોંધ છે એમાં ઉપયોગ શેનો કરવાનો છે, યુઝિંગ ધ ગિવન ક્વેશ્ચન્સ ઓર ગિવન પોઈન્ટ્સ. કાં તો તમને જે પોઈન્ટ્સ આપ્યા હશે
અથવા તો જે ક્લ્યુઝ આપી હશે ટૂંકનોંધ લખવા માટે, તમને માત્ર શીર્ષક નહીં આપ્યું હોય, તમને 9મીમાં ટૂંકનોંધ નથી પૂછવાની એટલે તમને કોઈ આઈડિયા નથી, પરંતુ ટૂંકનોંધ આપે છે ત્યારે ટૂંકનોંધમાં આ મેં લખ્યા છે એ બધા ટૂંકનોંધના પોઈન્ટ્સ છે, એની ક્લ્યુઝ છે. ક્યારેક એમાં પ્રશ્ન સ્વરૂપે પણ આખા પોઈન્ટ્સ બધા આપ્યા હોય છે. તમે જુઓ કે આટલા બધા પોઈન્ટ્સ આપ્યા છે, જાણે કે એ પોતે એક ટૂંકનોંધ હોય. તો આટલું બધું તો ઓલરેડી તમને આપી દીધું છે. એમાં સ્પેલિંગ પણ આવી જાય છે, એટલે પોઈન્ટમાં જે સ્પેલિંગ છે એમાં તો આપણે જોડણીની ભૂલો થવી જ ન જોઈએ. તો અહીંયા યુનિટ 1 પહેલું યુનિટ જે છે એની જે ટેક્સ્ચ્યુઅલ એટલે પાઠ્યપુસ્તકીય જે સ્વાધ્યાય છે એમાં પાના નંબર 8 ઉપર C8 એવી એક્સરસાઇઝ, C8 અહીંયા જુઓ, C8 એટલે કોમ્પ્રિહેન્શન એક્સરસાઇઝ નંબર 8. C here stands for comprehension અને એક્સરસાઇઝ નંબર 8, અને એમાં 3 ટૂંકનોંધ આપી છે, જેમાં પહેલી છે આ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી, પલક્કડનું જિલ્લા ગ્રંથાલય. પછી બીજી 2 જે ટૂંકનોંધ છે એ છે ડ્રીમ ઓફ રેલવે સ્ટેશન કમ્સ ટ્રુ, રેલવે સ્ટેશન બનાવવાનું સ્વપ્ન સાકાર થયું, એ બીજી ટૂંકનોંધ છે. અને ત્રીજી ટૂંકનોંધ પાઠ્યપુસ્તકમાં 8 નંબરના પાના ઉપર આપી છે, એનું શીર્ષક છે MGP's ડ્રાઈવ ફોર સોલાર પાવર ઇન સીતાપુર ડિસ્ટ્રિક્ટ. સીતાપુર જિલ્લામાં એક ઘરમાં સૂર્ય ઉર્જાથી વિદ્યુત પ્રાપ્ત થાય એની માટેની મેરાગાંવ પાવરની ડ્રાઈવ એટલે એનું એક કામ, એનો એ પ્રોજેક્ટ. તો આવી 3 ટૂંકનોંધ તો ઓલરેડી 8 નંબરના પાના ઉપર તમને સ્વાધ્યાયમાં આપી છે, એમાંની એક આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ. હવે બધી જ અગત્યની વાતો હું ટૂંકનોંધની ટિપ્સમાં વણી લઉં છું. ટૂંકનોંધ કેવી રીતે લખાય, એમાં શેના માર્ક આપી શકાય, એ બધું જ આપણે અત્યારે સમજીએ છીએ. હવે અહીંયા જે છે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી, માનો કે તમને 2 ટૂંકનોંધ આપી છે, એમાંની આ એક છે પરીક્ષામાં, પલક્કડનું જિલ્લા ગ્રંથાલય. સૌથી પહેલાં તો જ્યારે તમે ટૂંકનોંધ લખો છો ત્યારે એની તમારી સામે જે શીર્ષક આવે છે એ શીર્ષકને બરાબર આત્મસાત કરવાનું છે, ઇમ્બાઇબ કરવાનું છે, અને જોવાનું છે કે આ શીર્ષક એ પાઠનો કોઈ એક ફકરો તો નથી ને, એ જ સીધું ટૂંકનોંધમાં નથી પૂછાણું ને. તો બીજું એ કે તમારે યુનિટ યાદ કરવાનું છે. જેવું ટૂંકનોંધનું શીર્ષક જુઓ એટલે તમને સૌથી પહેલાં યુનિટ ક્લિક થવું જોઈએ. યુનિટ ક્યુ છે એ કોને તરત જ ઝબકારો થશે, ક્લિક થશે, જે વિદ્યાર્થીઓએ રિપીટેડલી ગદ્ય બધા વાંચ્યા હશે એને જ થશે. અને આથી કરીને હું રોજ મારો વર્ગ પૂર્ણ થાય એટલે કહું છું કે પાઠ રિપીટેડલી વાંચો, ફરી ફરીને પાઠ વાંચો, એટલે રચનાઓમાં ભૂલ નહીં થાય. કઈ માહિતી કયા પાના નંબર ઉપર છે એ પણ ઘણા હોશિયાર વિદ્યાર્થીઓને તો યાદ રહેતું હોય છે. એ કઈ રીતે રહે છે? કારણ કે એ લોકો રિપીટેડલી ગદ્ય વાંચે છે. તો હવે આ એના મુદ્દા છે. પહેલો મુદ્દો છે અપાયેલો, તમે પરીક્ષામાં ટૂંકનોંધ લખો છો ત્યારે 10 માર્કના પ્રશ્નો પૂર્ણ થાય પછી તદ્દન નવા પાને સૌથી ઉપર જે આ ક્વેશ્ચન છે, ક્વેશ્ચન 11મો છે, એ લખી તમારે અને લખવાનું છે શોર્ટ નોટ, અને પછી આવા 2 ટપકા કરો છો તમે. શોર્ટ નોટ લખ્યા પછી શોર્ટ નોટ બંને શબ્દોને પેન્સિલથી કે પેનથી અંડરલાઇન કરો છો. તમારે બોર્ડના પેપરમાં બ્લુ પેન જ યુઝ કરવાની છે. આઈધર યુ કેન યુઝ પેન્સિલ ટુ અંડરલાઇન ધ પોઈન્ટ્સ અથવા તો ધ ટાઇટલ ઓફ ધ શોર્ટ નોટ, ઓર યુ કેન યુઝ યોર
બ્લુ પેન ઇટસેલ્ફ, તમે બ્લુ પણ વાપરી શકો છો, પેન્સિલ પણ વાપરી શકો છો. અંડરલાઇન કરવાનું કામ છેલ્લી 5-7 મિનિટમાં પણ કરી શકો છો, એટલે તમારો સમય ક્યાંય બગડતો નથી. તો ટૂંક નોંધ લખ્યા પછી શોર્ટ નોટ લખ્યા પછી એને અંડરલાઇન કરો છો. એ પછી બીજા સ્ટેપમાં પાનાની બરાબર વચ્ચે જે ટૂંક નોંધ લખવાના છો એનું શીર્ષક લખો છો અને એને પેન્સિલથી બ્લોક કરો છો અને એ થોડા મોટા ફોન્ટ્સમાં, એ થોડા મોટા અક્ષરોમાં એ હાઇલાઇટ થાય એવી રીતે લખવાનું છે. બહુ જ બધા વિદ્યાર્થીઓ ટૂંકનોંધ અને નિબંધના શીર્ષક લખ્યા વગર સીધી ટૂંકનોંધ અને નિબંધ લખવા માંડે છે, એટલે પરીક્ષકને ખબર જ નથી પડતી કે શેના પર ટૂંકનોંધ લખી છે. એટલે પરીક્ષક એની જાતે સમજી લે છે કે ઓહો, આ ટૂંકનોંધ આ શીર્ષકની ટૂંકનોંધ છે. તો એવું કરવાનું નથી. તમારે ટૂંકનોંધનું ટાઇટલ મોટા અક્ષરે આ મેં લખ્યું છે એવી રીતે લખવાનું છે. બોર્ડ પર ટાઇટલને હાઇલાઇટ કરવા મેં અહીંયા પીળા રંગનો ચોક વાપર્યો છે. તમારે પેપરમાં એને પેન્સિલ કે બ્લુ પેનથી તમે અંડરલાઇન કરી શકો છો, એની ફરતો એક બ્લોક પણ કરી શકો છો. પછી નેક્સ્ટ વાર જ્યારે ટૂંકનોંધ લખો છો એ મારી ટીપ છે અથવા તો મારી સલાહ છે, અથવા તો આવું જ કરો કે તમારે ટૂંકનોંધ લખવાની છે, તમારે એના મુદ્દા લખવાના થતા નથી, તમારે એના આ પોઈન્ટ્સ છે એ લખવાના નથી. બહુ જ બધા વિદ્યાર્થીઓ છે એ ટૂંકનોંધનું શીર્ષક લખી અને પેપરમાં આપેલા મુદ્દાઓ લખી નાખે છે, પણ જે પરીક્ષકો ખૂબ ચોકસાઈપૂર્વક પેપર જુએ છે એને બહુ તરત ખબર પડી જાય છે કે આ ટૂંકનોંધ નથી, જે તે વિદ્યાર્થીઓએ એના મુદ્દા લખી નાખ્યા છે. તમારે મુદ્દા તો લખવાના જ નથી, તમારે આ મુદ્દા ઉપરથી એક સરસ મજાની ટૂંકનોંધ લખવાની છે. આ બીજી વાત. હવે ત્રીજી અને અગત્યની વાત એ છે કે તમને મુદ્દાઓ તો આપ્યા જ છે. માનો કે અહીંયા પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીમાં આટલા બધા મુદ્દા આપ્યા છે. હવે આ બધા મુદ્દાઓ છે એનામાં કર્તા, ક્રિયાપદ, જે જરૂરી માહિતી છે એ ઉમેરી તમે નાના નાના સરસ વાક્યો લખી શકો છો અને એક મજાની ટૂંકનોંધ થઈ જાય છે. આ સમાજ વિદ્યાનો પેપર નથી, એટલે જ્યારે તમે અંગ્રેજીના પેપરમાં ટૂંકનોંધ લખો છો ત્યારે બહુ જ બધા વિદ્યાર્થીઓ ડાબી બાજુ અહીંયા એરો કરે છે, સ્ટાર કરે છે અને મુદ્દાઓ જુદા પાડે છે. તમારે મુદ્દાઓ જુદા પાડવાના નથી. આમાં એક વાક્ય લખ્યું, પાછો એક સ્ટાર કે કોઈ આઇકોન તમારો જે હોય એ કરીને પાછું બીજું વાક્ય નહીં. તમારે ટૂંકનોંધ સળંગ લખવાની છે, સિવાય કે ટૂંકનોંધ જ એવી છે કે જે ટેક્સ્ટમાં પણ મુદ્દામાં આપેલું કોઈ ફકરો છે તો ઠીક છે. અધરવાઇઝ તમારે એવા જુદા જુદા વાક્યો સમાજ વિદ્યામાં પોઈન્ટ લખતા હોય એવી રીતે ટૂંકનોંધ લખવાની થતી નથી. હવે અહીંયા પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી છે, એમાં પહેલો મુદ્દો છે કે વેન ઇટ વોઝ એસ્ટાબ્લિશ્ડ. પલક્કડનો જિલ્લા ગ્રંથાલય છે એની સ્થાપના ક્યારે થઈ. હવે તમે જુઓ કે સ્થાપનાનો સમય અહીંયા પૂછ્યો છે અને તમે એ ગમે તે સમય લખી શકતા નથી. તો હવે સમય કોને ખબર હોય કે જે રિપીટેડલી ગદ્ય વાંચે છે, એની માહિતીથી માહિતગાર છે, એ જ આ મુદ્દામાં વાક્ય બનાવી શકે. બનાવી તો શકો, પણ માહિતી જો ખોટી હોય તો ત્યાં ગુણ તમારા માર્ક જાય છે. બીજો મુદ્દો છે કે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી ઇઝ એ સેન્ટર ઓફ નોલેજ, વિઝડમ, ઇન્ફોર્મેશન. આ ETC સ્ટેન્ડ્સ ફોર એટસેટ્રા. ગુજરાતીમાં જેને આપણે વગેરે વગેરે કહીએ છીએ એ આ ETC છે. તો પલક્કડનું જિલ્લા પુસ્તકાલય છે એ જ્ઞાન, ડહાપણ, માહિતીનું કેન્દ્ર છે. હવે અહીંયા બે જ શબ્દો આપ્યા છે, નોલેજ અને વિઝડમ, પણ આમાં પુસ્તકમાં જોશો તો 4 થી 5 એમાં શેનું સેન્ટર છે. એમાં ઇટ્સ એ સેન્ટર ઓફ નોલેજ, વિઝડમ, ઇન્ફોર્મેશન, એવું બધું કલ્ચરલ એક્ટિવિટીઝ
એવી લાંબી યાદી છે. પરંતુ તમને એ લાંબી યાદીમાંથી માનો કે એકાદ શબ્દ ન આવડતો હોય તો પણ તમે વાક્યની શરૂઆત એમ કરી શકો છો કે ઇટ ઇઝ એ સેન્ટર ઓફ નોલેજ, વિઝડમ, ઇન્ફોર્મેશન, કલ્ચરલ એક્ટિવિટીઝ એટસેટ્રા, અને ત્યાં ફૂલ સ્ટોપ કરો છો. ત્રીજો મુદ્દો છે કે વિમીન મેમ્બર્સ. તો આ માત્ર ખાલી 2 જ શબ્દો આપ્યા છે પોઈન્ટમાં કે વિમીન મેમ્બર્સ. એની ઉપરથી તમને તરત સમજાવવું જોઈએ કે પલક્કડના જિલ્લા પુસ્તકાલયની અંદર સ્ત્રી સભ્યોની સંખ્યા છે એ એક તૃતીયાંશ છે. ઇટ ઇઝ 1/3. અને કુલ સંખ્યા 1000 છે. એટલે 1000 સંખ્યા છે અને એમાંથી પોણા ભાગની સ્ત્રીઓ છે. તો એના ઉપર તમે સરસ, હવે આ માહિતી તમારી પાસે હોય, ક્યારે હોય? તમે સૌએ ગદ્ય રિપીટેડલી વાંચ્યું હોય પહેલું તો જ. કયું પહેલું? અગેન્સ્ટ ધ ઓડ્સ. અને એમાં આ ત્રીજું છે પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી. તો વિમેન મેમ્બર્સ, there are 1000 women members, અથવા તો there are the strength of women members in Palakkad's public library, Palakkad's district library is 1/3. એમ પણ તમે કહી શકો છો. ટ્રુ ફોલ્સમાં પણ એક વાક્ય આવ્યું કે 1000માંથી 300 સભ્યો તો સ્ત્રીઓ છે. તો માહિતી ખબર હોય તો જ તમે આનું વાક્ય બનાવી શકો છો. વિમેન્સ યુનિટ, જુઓ આટલું જ આપ્યું છે, એની ઉપરથી આપણે એક નાનું વાક્ય બનાવી શકીએ કે there is a separate unit for women, અથવા તો there is separate women's unit in the library. વિમેન્સ એમ્પાવરમેન્ટ. હવે પલક્કડનું આ જિલ્લા પુસ્તકાલય છે એ ખરેખર આટલું બધું પ્રખ્યાત શા માટે છે? કારણ કે એ છે ગ્રંથાલય, પરંતુ ગ્રંથાલય હોવા ઉપરાંત એ સ્ત્રી સશક્તિકરણનું કામ કરે છે. તો અહીંયા મુદ્દો છે વિમેન્સ એમ્પાવરમેન્ટ. તો પલક્કડનું જિલ્લા પુસ્તકાલય છે એ છે પુસ્તકાલય, પણ એ કામ કરે છે સ્ત્રી સશક્તિકરણનું. તો આની ઉપરથી તમારે એક વાક્ય બનાવવાનું છે કે ધો ઇટ ઇઝ એ પબ્લિક લાઇબ્રેરી, ઇટ વર્ક્સ એઝ વિમેન્સ એમ્પાવરમેન્ટ સેન્ટર. તો પછીનો મુદ્દો છે એક્ટિવિટીઝ લાઇક ફિલ્મ સ્ક્રીનિંગ, વર્કશોપ્સ, અને પછી એક લાંબી યાદી છે. મુદ્દામાં તો 2 જ આપ્યું છે કે ઇન Palakkad's public library women get together and they have lot many activities. એ લોકો ઘણી બધી એક્ટિવિટી કરે છે, લાઈક ફિલ્મ સ્ક્રીનિંગ, વર્કશોપ અને ચાઇલ્ડ કેર, અને એક લાંબી યાદી છે. તો અહીંયા તો 2 જ મુદ્દા આપ્યા હોય તમને, એની ઉપરથી આ 2 મુદ્દા છે એ તમને વધુ 2 શબ્દો માટે ટ્રિગર કરે છે. જે ગદ્ય વાંચ્યું હોત તો જ તમને એમાં બીજા 2 નામ તમે ઉમેરી શકો છો કે ભાઈ કઈ કઈ એક્ટિવિટીઝ થાય છે એમાં. તો ચાઇલ્ડ કેરની એક્ટિવિટી થાય છે, ફિલ્મ દેખાડવામાં આવે છે, કેટલી બધી કાર્યશાળાઓ થાય છે, એટલે વર્કશોપ. હવે કાર્યશાળાઓ છે એમાં ક્રાફ્ટ બેઝડ વર્કશોપ પણ થતા હોય, ફોટોગ્રાફીના વર્કશોપ થતા હોય, ફિલ્મ એડિટિંગ કેમ કરવું એના વર્કશોપ થતા હોય, તો તમે એમાં ઉમેરો કરી શકો છો. પછીનો મુદ્દો છે કે વિમેન ગેટ હેલ્પ ઇન ફેમિલી કોન્ફ્લિક્ટ્સ, લીગલ ડિસ્પ્યુટ્સ એન્ડ લીગલ ડિસ્પ્યુટ્સ. હવે વિમેન ગેટ હેલ્પ ઇન ફેમિલી conflicts and legal disputes. In Palakkad's public library, women get together and they discuss family conflicts. They get help. એ લોકોને પરિવારમાં જો કોઈ સંઘર્ષ હોય અથવા તો કોઈ કાયદાકીય વાદ વિવાદ હોય તો એકબીજા સાથે એ લોકો મળે છે, they discuss it and they solve those problems. તો એવું નથી કે જ્યારે ટૂંકનો લખો છો ત્યારે તમે જુઓ કે એવું નથી કે પાઠના વાક્યો બેઠા ને બેઠા લખવા. એ જે લોકો ગોખતા હોય એ લોકો એ કદાચ લખી શકે,
પણ માનો કે તમે ગદ્ય આખું ગદ્યની બધી જ માહિતી આત્મસાત કરી છે, ઇમ્બાઇબ કરી છે, તમારી અંદર પડેલી છે, તો તમે વાક્ય રચના કોઈ પણ બનાવી અને એક ટૂંકનોંધ લખી શકો છો. પછીનો મુદ્દો છે કે સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વિમેન. In Palakad's public library, there are separate reading rooms for women. આ વાક્ય બની ગયું. પલક્કડની પબ્લિક લાઇબ્રેરીમાં બહેનો માટે વાંચવાના અલગથી ઓરડાઓ છે, રૂમ્સ એ લોકોને ફાળવેલા છે. વિમેન્સ એમ્પાવરમેન્ટ થ્રુ ક્લાસીસ એન્ડ વર્કશોપ્સ. હવે આ પલક્કડ પબ્લિક લાઇબ્રેરી છે એ સ્ત્રી સશક્તિકરણનું કામ કરે છે, પરંતુ એ કેવી રીતે કરે છે, કોની દ્વારા કરે છે? થ્રુ ક્લાસીસ એન્ડ વર્કશોપ્સ. બીજા 4 આમાં શબ્દો છે. માનો કે તમને એ બીજા 3, 4, 2, 1 જેટલા શબ્દો હોય એ યાદ ન આવે તો પણ આ 2 શબ્દો છે કે ક્લાસીસ અને કાર્યશાળાઓ દ્વારા, વર્કશોપ્સ દ્વારા પલક્કડનું જે જિલ્લા પુસ્તકાલય છે એ સ્ત્રી સશક્તિકરણનું કામ કરે છે. તો ઇન પલક્કડ્સ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી થ્રુ ક્લાસીસ એન્ડ વર્કશોપ્સ. તો આ જે છેલ્લો મુદ્દો છે એ એવો છે કે ક્લાસીસ અને વર્કશોપ દ્વારા પલક્કડનું જિલ્લા પુસ્તકાલય છે એ સ્ત્રી સશક્તિકરણનું કામ કરે છે. તો આ બધા પોઈન્ટ્સ છે અને એની ઉપરથી ટૂંકનોંધ એ વિદ્યાર્થીઓ લખી શકે કે જેણે છે એ ગદ્ય બરાબર વાંચ્યું છે. ગદ્યમાં જેટલી ટૂંકનોંધ થઈ શકે, તમે એવું પણ ઇમેજિન કરી શકો કે આ જે પહેલું ગદ્ય છે અગેન્સ્ટ ધ ઓડ્સ, પહેલું યુનિટ છે, એનો એક ફકરો છે, એમાં એના બધા જ પ્રશ્નો સોલ્વ કરી જવાના છે તમારે. એટલે તમને ઓલા જે 10માંથી 10 છે એ માર્ક ન જાય. પછી બીજો પ્રશ્ન, આ ટૂંકનોંધ છે એ પણ કન્ટેન્ટ બેઝ, આને કન્ટેન્ટ બેઝ પ્રશ્ન કહેવાય અને આને કોમ્પ્રિહેન્શનનો પ્રશ્ન કહેવાય કે જે વિદ્યાર્થીઓ ગદ્ય બરાબર સમજ્યા છે, ગદ્યનો અર્થ ગ્રહણ કર્યો છે જે લોકોએ, એ લોકોને પ્રશ્નોના જવાબે 10 માર્કના આવડે છે, ટૂંકનોંધ પણ આવડે છે, ટ્રુ એન્ડ ફોલ્સ પણ આવડે છે. તો અહીંયા હું મારા ટૂંકનોંધ સાથે જોડાયેલો લેક્ચર પૂર્ણ કરું છું. ફરી એક વખત આપણે જોઈ લઈએ કે આ 3 માર્કના પ્રશ્નમાં જે વિદ્યાર્થીઓએ કન્ટેન્ટ સાચું લખ્યું છે એને માર્ક મળશે. કન્ટેન્ટ એટલે સામગ્રી જે અંદર લખવાની છે, આમાં જે માહિતી લખવાની છે. બીજું એ કે સ્પેલિંગની ભૂલોના માર્ક જતા હોય છે. કન્ટેન્ટના જાય છે, સ્પેલિંગની ભૂલોના પણ જાય છે. તો સ્પેલિંગ જે પોઈન્ટ્સમાં આપ્યા છે એ તો ખોટા પડવા જ ન જોઈએ, કારણ કે ઓલરેડી અંદર આપેલા છે. ઘણા બધા વિદ્યાર્થીઓને એવું થાય છે કે પેપરની અંદર આપેલા સ્પેલિંગ પણ ખોટા પડે છે. આપણે એટલા તો સ્માર્ટ હોવા જોઈએ કે પેપરની અંદર આપેલો આપણો સ્પેલિંગ છે એ ખોટો ન હોવો જોઈએ, કારણ કે એ તમારે ઓલરેડી અંદર આપેલો છે. ટૂંકનોંધ કરો છો ત્યારે મુદ્દામાં આપેલા સ્પેલિંગ સિવાયના જે અઘરા સ્પેલિંગ છે એ પાકા કરવા જ પડે. સ્પેલિંગ પાકા કરવા જ પડે. તમે થોડો વખત સ્પેલિંગ પાકા કરશો પછી કોઈ પણ સ્પેલિંગ કઈ રીતે બનતો હોય છે ને એની એક સેન્સ આવશે. વન્સ અગેન હું સેન્સ શબ્દ જ વાપરું છું, એ એક અંદર સમજ કેળવાશે, એ સેન્સ કલ્ટિવેટ થશે અને ધીમે ધીમે તમારા સ્પેલિંગની ભૂલો થતી, સ્પેલિંગમાં ભૂલો થતી બંધ થઈ જશે. તો અહીંયા મારો ટૂંકનોંધ સાથે જોડાયેલો ક્લાસ લેક્ચર હું પૂર્ણ કરું છું. તમારું આજનું હોમવર્ક છે 200 પેજની જે પાકી નોટ આપણે બનાવી છે એમાં ગ્રામરે કરો છો, ટેક્સ પણ કરો છો. તો એમાં યુનિટ 1 એમાં પાના નંબર 8 પર એક્સરસાઇઝ છે C8, એની 3 ટૂંકનોંધ છે. ખૂબ સારા અક્ષરે શીર્ષકોને અંડરલાઇન કરી અને તમે પાકી નોટમાં મુદ્દા લખજો. પેપરમાં નથી લખવાના, પણ પાકી નોટમાં આ જે મુદ્દાઓ છે એ લખો છો. અને 3 ટૂંકનોંધ છે એ 200 પેજની જે આપણે નોટ બનાવી છે એમાં ટેક્સ્ચ્યુઅલ એક્સરસાઇઝની જુદી નોટ બનાવવાની છે 200 પેજની. એમાં 3 ટૂંકનોંધ આજનું હોમવર્ક છે અને આ એક મેં સમજાવી.
થેન્ક યુ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ છીએ. ત્યાં સુધી સૌને ગુડ બાય.